સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર પાન સૂર્યા બંધુની હરણી પોલીસે કરી ધરપકડ. બુકિંગ એમાઉન્ટ લઈ સાઇટ અધૂરી રાખી ફરાર હતા. અનેક રોકાણકારો છેતરાયા હતા. વડોદરા ટેકરનાથ વિસ્તારમાં સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટમાં બુકિંગ એમાઉન્ટ લઈને સાઇટ અધૂરી રાખી ફરાર થયેલા બિલ્ડરોને હરણી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા નામના પાનસુરિયા બંધુની ધરપકડ કરી છે. બંને છેલ્લા ઘણા મહિનાઓથી ફરાર હતા. આક્ષેપ મુજબ બંને બિલ્ડરોએ ઠેકરનાથ વિસ્તારમાં સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટ માટે અનેક લોકો પાસેથી બુકિંગ એમાઉન્ટ લીધો હતો અને ત્યારબાદ સાઇટ અધૂરી રાખીને તેઓ ફરાર થઈ ગયા હતા. જેને પગલે અનેક રોકાણકારોને હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદને આધારે હરણી પોલીસે તપાસ હાથ ધરી છે અને આખરે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી સુરેશ પાનસુરિયા બીજેપી અમરેલી જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને તેમણે વર્ષ 2021થી 2025 સુધીનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો અને હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ ફેબ્રુઆરી 2024માં દર્શિતભાઈ શાહે પોતાની ફરિયાદ આપેલી છે. પોતે 3 કરોડ જેવી રકમ છે એ સુરેશભાઈ પાનસુરિયા નામના જે વ્યક્તિ છે જે પ્રાઇમ પ્લસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે તેમાં રોકાણ માટે આપેલી અને રજિસ્ટર બાનાખાથી 1.5 થી 2% વળતર આપવા માટે જણાવેલું. શરૂઆતમાં એને થોડો સમય માટે વળતર આપેલું અને બાદ પછી વળતર બાબતે વાતચીત કરતા સુરેશ પાનસુરિયાએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં. આ બાબતે એને અવારનવાર કહેવા છતાં તેને વળતર બાબતે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેણે પોતે ફરિયાદ નોંધાવી છે અને સુરેશ પાનસુરિયા તેમજ તેના બીજા અન્ય 3 ભાઈઓ અને પોતાના દીકરાના નામનું જે બાનાખત છે તેનું નામ કરેલું આપેલું છે. તેમના વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ અને સાથે GPIDની ફરિયાદ આપેલી હતી. એ અમે અવારનવાર આરોપીના ઘરે અને બધી જગ્યાએ તપાસ કરતા આરોપી મળ્યો તો વચ્ચે નામદાર કોર્ટમાં રાહત લેવા માટે પણ ટ્રાય કરેલી પણ કોઈ રાહત ન મળે. અને આજ રોજ એટલે કે ગઈકાલ રાત્રે તેને બાતમી રાહે વેમલી ખાતેના પોતાના ઘરેથી એને પકડી પાડેલ છે. આ જ બાબતમાં આપણે કહીએ તો બીજા 2 શાહેદો છે કે જેના એકના 52 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયા છે. એને પણ આવુંથી ચીટિંગ એની જોડે કરેલું છે. એમાં એકની પાસેથી રજિસ્ટર બાનાખત છે, બીજાનું રજિસ્ટર બાનાખત છે. એને પણ તપાસમાં સાંભળે એટલે ટોટલ 4.5 કરોડ જેવી ચીટિંગ કરેલી છે. હજુ ફરિયાદો આવશે તો 100% કાર્યવાહી થશે. અને સાથે એ પણ જણાવવાનું કે આરોપીએ જે કાંઈ ચીટિંગ કર્યું છે તેની 3 ફરિયાદો 2018, 20 અને 26માં બાબોદ પોલીસ સ્ટેશનમાં 3 ચીટિંગની ફરિયાદો દાખલ છે. સાથે સાથે અમરેલીમાં 2021માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલું અમને રેકોર્ડ ઉપરથી જાણવા મળે છે. સર, બીજી ઘણી એની સાઇટો છે અને ગરીબ જરૂરિયાતમંદ લોકોની પણ એક સાઇટ છે 11 ટાવરની કિશનવાડી પાસે. એ લોકોને 6 વર્ષથી પોઝેશન પણ નથી આપ્યા, છેતરપિંડી કરી છે. એક ફ્લેટ ઉપર 3 દસ્તાવેજો કર્યા છે, છેતરપિંડી કરી છે. તો એ બાબતે જો પબ્લિક આવે તો એના માટે શું અપીલ કરશો પબ્લિકને? ખાસ કાંઈ પણ એની સાથે ચીટિંગ થયું તો 100% તે પોલીસ સ્ટેશન જે સંબંધિત પોલીસનો સંપર્ક કરે અને પોતાની હકીકતથી વાકેફ કરે, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ તાત્કાલિક પગલાં લે. સાહેબ, અત્યાર સુધી એમને ક્યાં ક્યાં આશ્રય લીધો છે તો એ પણ ગુનેગાર થઈ શકે ને? હા, પોતો અમરેલીના સાવરકુંડલા છે ત્યાં રહે છે, પોતાનો વતની છે, એટલે પોતાના ઘરે અને આજુબાજુ પોતાના સમ વિસ્તારમાં થતો વાડી વિસ્તારમાં આશરો લેવાનું જણાવે છે. અને હાલ પણ તેની આરોપીની પૂછપરછ શરૂ છે. નાણાં બાબતે પૂછતા કે પોતે મંદીના કારણે આર્થિક સંકળામણમાં આવી ગયો હતો, એની હિસાબે સમયસર પૈસા નહોતી આપ્યો, અત્યારે એવું રટણ છે. છતાં પણ ઇન્ટ્રોગેશન માટે અને વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.